અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ઓપરેશન શીલ્ડ અંતર્ગત શહેર અને તાલુકામાં મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। યુદ્ધ થાય તો તેને પહોંચી વળવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારને સજ્જ કરવાના ઉદ્દેશ્યથી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલમાં મામલતદાર પ્રશાંત ભીની સાહેબ, પીઆઈ સાળુકે સાહેબ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હું પોલીસ ઇન્સ્પેક્ટર એમડી સાળુંકે બગસરા પોલીસ સ્ટેશન આજરોજ બગસરા શહેર ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જે ઓપરેશન શીલ્ડ અંતર્ગત અમને તરત જાણ થતાં આગ અકસ્માતનો બનાવ બનેલ છે, જે અમે તરત તાત્કાલિક સ્થળ પર પહોંચીને જે ઇન્જર્ડ વ્યક્તિ હતા એમને તરત સહાય આપીને અને જે રૂટ હતો હોસ્પિટલ સુધી લાવવાનો એ રૂટ વાહન વ્યવહાર ક્લિયર રખાવીને એમને અહીંયા પહોંચતા કરેલ છે। અને આ એક મોક ડ્રીલ જે છે એમાં તમામ સરકારી જે વિભાગો છે એમના સાથે સારી રીતના સંકલન કરીને પાર પાડવામાં આવેલ છે। અમરેલી જિલ્લાના બગસરા તાલુકા ખાતે મહેરબાન શ્રી જિલ્લા કલેક્ટર સાહેબ અમરેલી તરફથી ઓપરેશન શીલ્ડ અંતર્ગત આજે દરેક તાલુકા મથકે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બગસરા તાલુકામાં આજે મોક ડ્રીલ કરેલ છે। એમાં નગરપાલિકા, ફાયર વિભાગ, મામલતદાર કચેરી તમામ સ્ટાફ, પ્રાંત અધિકારી સાહેબની કચેરીનો તમામ સ્ટાફ, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ગ્રામ્ય કક્ષાએ હેલ્થ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, સ્વયંસેવકો, નગરમાંથી શહેર ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, આગેવાનો, કાર્યકરો, વેપારીઓ, પ્રેસ, પત્રકાર, મીડિયાના બધા જ ભાઈઓ જ્યારે આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે, આ અંતર્ગત લોકોને કોઈ પણ ભયભીત થયા વગર કોઈ પણ આકસ્મિક ઘટનાઓમાં કેવી રીતે સારી રીતે બચાવ કાર્ય કરી શકાય તેનો એક સંદેશો લોકોમાં મળે એ હેતુસર આજે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ। ત્યારબાદ 8 વાગે સાયરન વગાડીને બ્લેકઆઉટ સ્વયંભૂ 8 થી 8:30 સુધી બ્લેકઆઉટનો કાર્યક્રમ હોય। લોકોએ, નાગરિકોએ સ્વેચ્છાએ લાઇટો બંધ રાખી અને આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ સાથ સહકાર આપેલ છે, તે બદલ વહીવટી તંત્ર વતી હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું।